વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા તુલસીપુરા ગ્રામ પંચાયતના પેટાપુરા ભગાના મુવાડા ગામમાં બાળકોના ભવિષ્ય ઘડતર માટે જરૂરી પાયાની શૈક્ષણિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ ગામના ભૂલકાઓને આંગણવાડી અને પ્રાથમિક શાળા જેવી મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। ગામમાં આવેલી આંગણવાડીનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી નાના બાળકોને અન્ય મકાનમાં બાસીને શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે। આંગણવાડીના બાળકો માટે સલામત અને યોગ્ય વાતાવરણના અભાવે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે। આ તરફ ગામની પ્રાથમિક શાળાનું મકાન પણ જર્જરિત અને જોખમી બની જતા તેને તોડી પાડવામાં આવ્યું હતું। નવું શાળા મકાન બનશે તેવી આશા વચ્ચે હાલ વિદ્યાર્થીઓને બાજુમાં આવેલા શેડમાં બેસાડીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ગરમી, વરસાદ અને અન્ય પરિસ્થિતિઓ વચ્ચે બાળકોને આવી અસુવિધા વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા પઢેગા ઇન્ડિયા તો આગે બઢેગા ઇન્ડિયા જેવા સંદેશાઓ સાથે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય નિર્માણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, ત્યારે ભગાના મુવાડા ગામના બાળકોને જ જો સુરક્ષિત શાળા અને આંગણવાડી જેવી પાયાની સુવિધા ના મળે તો આવા અભિયાનોની અસરકારકતા સામે સવાલો ઊભા થાય છે। ભગાના મુવાડા ગામમાં અભ્યાસ કરી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા જાગૃત નાગરિક ધીરુભાઈ વાઘેલા દ્વારા ગામમાં નવીન આંગણવાડી અને પ્રાથમિક શાળાની તાત્કાલિક જરૂરિયાત અંગે વહીવટી તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। જો કે રજૂઆત બાદ પણ હજુ સુધી કોઈ ઠોસ પરિણામ ન મળતા તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી છે। હવે ગ્રામજનોની એક જ માંગ છે કે બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પ્રશ્નને તંત્ર ગંભીરતાથી લે અને ભગાના મુવાડા ગામમાં વહેલી તકે નવીન આંગણવાડી તથા પ્રાથમિક શાળાનું સુરક્ષિત અને સુવિધાસભર મકાન બનાવવામાં આવે। બાળકોને શેડમાં નહીં પરંતુ યોગ્ય અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણમાં ભણવાનો અધિકાર મળે તેવી અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના ભગાના મુવાડા ગામની જે પ્રાથમિક શાળા છે એ છેલ્લા 1 વર્ષ પૂર્વેથી ડિમોલિશન કરેલી છે અને પ્રાથમિક શાળાના બાળકો જે ભગાના મુવાડા ગામમાં જે કરણ નદી વહે છે એના કિનારે આજે શેડના નીચે અભ્યાસ કરી રહ્યા છે અને આટલે ગાડી એમને છોકરાઓને પણ જોખમ રહેલું છે, કારણ કે અંદર નદીમાં મગર પણ છે અને આજુબાજુ જે સાપ કરડવાની પણ એમને બીક છે। કાલે છોકરાઓને પોતાની જાનનું જોખમ રહેલું છે અને આવું છેલ્લા એક વર્ષથી આ ખુલ્લા શેડમાં ભણે છે। બીજું કે આંગણવાડી કેન્દ્ર છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત દરખાસ્ત કરી છે, પરંતુ એ પણ મંજૂર થયા પછી આજે લગભગ 2 વર્ષથી તે બનતી નથી। તો તેમાં પણ દૂધની ડેરીમાં લગભગ 25થી વધારે બાળકો બેસે છે, તો તે પણ અત્યાર સુધી બની નથી અને આ તમામ પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર એ બંને છેલ્લા ઘણા વર્ષોથી બાળકો એની રાહ જોઈએ છે અને હું તંત્રને તથા સરકારશ્રીને તથા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીને કહેવા માટે માગું છું કે આ બાળકોનું ભવિષ્ય એ બનાવવા માટે અમને વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે એવી હું તમારી પાસે વિનંતી કરું છું। આ જે બાળકો છે પ્રાથમિક શાળાના, એ બાળકો એક હનુમાનજીનું મંદિર છે, કરટ નદીના કિનારે આવેલું છે। એ નદીના કિનારે આવેલા મંદિરના પતરાના શેડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। હવે આ બાળકોને આ ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવો કેટલો બધો મુશ્કેલીનું કામ છે, કારણ કે આ જગ્યા નદીના કિનારે છે, નદીની અંદર અનેકવાર મગરો નીકળ્યા છે અને આ ખુલ્લી જગ્યામાં સાપ જેવા ઝેરી જનાવરો પણ નીકળે છે। ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ બાળકોને કોઈ નુકસાન થાય તો એ જવાબદાર કોણ? અને એના માટે અમે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને 19/5/2026ના રોજ મેં પોતે એક જાગૃત નાગરિક તરીકે, એક વકીલ તરીકે મેં પોતે લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆતો કરેલી છે। ત્યારબાદ મેં જિલ્લા કક્ષાએ કલેક્ટર સુધી અને રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાંય આજ દિન સુધી આ પ્રાથમિક શાળાનું નવીન મકાન બનાવવામાં આવતું નથી। બીજી બાજુ એક આંગણવાડી અમારા ભગાના મુવાડા ગામની એ છેલ્લા 6-7 વર્ષથી લગભગ 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે, એ પણ જૂની અને બિલકુલ પડી જાય એવી હાલતમાં છે। તો આ જે આંગણવાડીના ભૂલકાઓ છે એ પણ ડેરીના એક નાનકડા મકાનની અંદર ભણવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ડેરીના મકાનની અંદર ભણવું કેટલું યોગ્ય છે? ત્યારે આ જે અધિકારીઓ છે, સરકાર છે, એમને અમે કહેવા માગીએ છીએ કે તમે અમારો અવાજ શા માટે સાંભળતા નથી? તમને એવી રીતે શું મજબૂરી થઈ ગઈ છે કે જે અમારા બાળકો અને અમારા ગામવાસીઓને માટે આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, છતાં આટલી રજૂઆતો કરી છે છતાં પણ અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી બનતી નથી।
યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.